નમસ્કાર મિત્રો, દેસાની ટેકનોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે એક ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર છે। સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા 2026ની બમ્પર ભરતીની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે। મિત્રો, આ ભરતી કોન્સ્ટેબલ પોસ્ટ માટે છે, જેમાં ટેકનિકલ, ટ્રેડ્સમેન અને પાયોનિયરનો સમાવેશ થાય છે। સૌથી મોટી વાત એ છે કે આખા ભારત માટે કુલ 9195 જેટલી વિશાળ જગ્યાઓ બહાર પડી છે અને હા, પગાર ધોરણ પણ ખૂબ જ આકર્ષક છે, જેમાં તમને લેવલ 3 મુજબ 21,700 થી લઈને 69,100 રૂપિયા સુધીનો પગાર મળી શકે છે। તો ચાલો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ। હવે સૌથી પહેલા વાત કરીએ અગત્યની તારીખો અને અરજી ફી વિશે। ફોર્મ ભરવાની શરૂઆત 20 એપ્રિલ 2026થી થઈ જશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 મે 2026 છે, એટલે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર સમયસર ફોર્મ ભરી દેવું। જો આપણે ચલણ એટલે કે ફીની વાત કરીએ તો જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસીના ઉમેદવારો માટે માત્ર 100 રૂપિયા ફી રાખવામાં આવી છે, જ્યારે એસસી, એસટી અને તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે આ ફોર્મ એકદમ ફ્રી છે, તમારે કોઈ જ ફી ભરવાની નથી। મિત્રો, હવે જોઈએ વયમર્યાદા એટલે કે એજ લિમિટ। આમાં પોસ્ટ પ્રમાણે ઉંમર અલગ અલગ છે। જો તમે ડ્રાઈવર પોસ્ટ માટે ફોર્મ ભરો છો તો તમારી ઉંમર 21 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ, એટલે કે તમારો જન્મ 2 જાન્યુઆરી 1999 થી 1 જાન્યુઆરી 2005ની વચ્ચે થયેલો હોવો જોઈએ। પરંતુ જો તમે અન્ય કોઈ ટ્રેડ્સમેન જેમ કે મોચી, સુથાર, રસોઈયો વગેરે માટે અરજી કરો છો તો તમારી ઉંમર 18 થી 23 વર્ષ હોવી જોઈએ, એટલે કે તમારો જન્મ 2 જાન્યુઆરી 2003 થી 1 જાન્યુઆરી 2008ની વચ્ચે થયેલો હોવો જરૂરી છે। હવે સૌથી મહત્વનો મુદ્દો, ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત શું જોઈશે? જો તમારે ડ્રાઈવર બનવું છે તો માત્ર ધોરણ 10 પાસ સાથે તમારી પાસે હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે એચટીવી હોવું જોઈએ। જો મોટર મિકેનિકમાં જવું છે તો 10 પાસની સાથે 2 વર્ષનો સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈનો કોર્સ કરેલો હોવો જોઈએ। પાયોનિયર વિંગ, જેમાં કડીઓ અને ઇલેક્ટ્રિશિયન આવે છે, તેમાં 10 પાસ અને 1 વર્ષનો અનુભવ માંગ્યો છે અને અન્ય તમામ ટ્રેડ્સમેન માટે માત્ર ધોરણ 10 પાસ હોવું જરૂરી છે અને તમે જે ટ્રેડમાં ફોર્મ ભરો છો તે કામ તમને આવડતું હોવું જોઈએ। હવે ખાસ આપણા ગુજરાત માટે કેટલી જગ્યાઓ છે તે જોઈએ। મિત્રો, ગુજરાતના પુરુષ ઉમેદવારો માટે 449 જેટલી જગ્યાઓ છે, જ્યારે મહિલા ઉમેદવારો માટે 3 જગ્યાઓ છે। જ્યારે તમે ફોર્મ ભરવા જાઓ ત્યારે આટલા ડોક્યુમેન્ટ્સ સાથે રાખજો: તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી, આધાર કાર્ડ, 10 અને 12મા ધોરણની માર્કશીટ, જો લાગુ પડતો હોય તો જાતિનો દાખલો અને તમારો ચાલુ મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડી। તો મિત્રો, ધોરણ 10 પાસ ઉમેદવારો માટે સીઆરપીએફમાં જોડાવાની આ એક સુવર્ણ તક છે। જો તમને આ ભરતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય અથવા કોઈ મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, હું ચોક્કસ જવાબ આપીશ। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સચોટ માહિતી માટે દેસાની ટેકનોલોજી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો। મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।